दौड़ जल्दी મારું નામ લીલાબેન, મારું ગામ વડેખણ। અમારે પીવાનું પાણી નથી, નાવા ધોવાનું નથી, અને આરાય બાંધેલા હારા નથી। કેટલા મહિનાથી આ સમસ્યા છે પીવાના પાણી? અમારે 3 મહિને છે। 3 મહિનાથી પાણી જ ન થાવ? આવે ઓછું ઓછું, પૂરું ન પડે ગામનું। અત્યારે ક્યાં પાણી ભરવા જાવ? અત્યારે નાની કઠેકી। કેટલા કિલોમીટર છે? નાની કઠેકી 10 કિલોમીટર હશે। મારા ગામમાં પાણી 3 મહિનાથી આવતું નથી, થોડું થોડું આવે, મહિનાથી આવ નથી। કઠેકી 10 કિલોમીટર અહીંયા બેડું પાણી ભરવા જાય છે તો બેડા પાણી થાય નહીં, તો અમારે બીજું ક્યાંથી લાવું? સબમાં પાણી નથી આવતું। કેટલા સબ છે ગામની અંદર? એક કેટલા સમયથી સબમાં પાણી નથી પડતું? 1 મહિના 1.5 મહિનાથી આવ નહીં। હવે શું માંગણી તમારી? અમારી પાણીની નકા મેદીના સાઈ જાય નહીં હોય મે। નામ સહીબેન વડેખણ, હું વડેખણ ની છું। પાણીની બહુ તકલીફ છે, પીવા સારું પાણી નથી। આથી 10 કિલોમીટર છે તો પાણી જાવી છે, માથે લઈ તો પાણી નું કરો ને, તાત્કાલિક પાણી જોઈએ મારે વડેખણ ની અંદર। હા, માંગણી શું તમારી? હા, તમારી માંગણી શું છે? મારી માંગણી પાણીની। કલ્લામાં હારું નથી, કલ્લામાં નાવા જોગ નથી। કેટલા દિવસથી પાણી નથી? પાણી ચેતું ને મહિના 3 મહિના જેવું થયું આના કરતા। બધા અધિકારીઓને કીધું? બધા અધિકારીઓને કીધું, કોઈ સાંભળ્યું નથી, અને તમે સાંભળો અમે। ભાઈ ગેલાણી, નળકાંઠાનું છેલ્લું ગામ વડેખણ, જ્યાં પાણીની તકલીફ લગભગ 2-3 મહિનાથી છે, અને પાણીનો એટલો બધો ત્રાસ છે, ગમે એટલા અધિકારીઓને બધું જાણ કરવા છતાં પાણીની કોઈ પ્રશ્ન હલ થતો નથી। તો પછી આ જે તંત્ર રહ્યું પાણીના જે મોટા મોટા દાવા કરી રહ્યું છે કે કોઈ ગામ પાણી વગર રહેતું નથી, તો આ ગામ પાણી વગર કેટલા સમયથી તળવળે છે, અને દૂર ને 10 કિલોમીટર ગામ છેટું હોય ત્યાં પાણી ભરવા માજી વૃદ્ધ બધા અવસ્થામાં પાણી એક બેડું લાવે છે। અને અમુક ગામોમાં તો એવું છે કે ત્યાં પાણી ભરવા જઈએ છીએ તો ના પાડે છે। તો પછી અમારે હવે પાણી માટે કોને કહેવું, અને આ પ્રશ્નનો હલ ક્યારે થશે? તો ગામજનો બધા એના માટે બહુ જ વિચાર કરી રહ્યા છે। ઘણા માણસોને તો એવું કહેવું છે કલેક્ટર સુધી આ બધું પહોંચાડવું, પણ કોઈ આનો ધ્યાન દેતું નથી। ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ કોઈ હલ છે નહીં। આજથી 3 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા ત્યાં પાણીનો પ્રશ્ન સિંચાઈનો હતો, પીવાનો હતો, પણ પીવાના પાણીનો પ્રશ્ન હલ ન થતો હોય તો સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ કેવી રીતે થશે? જ્યાં નાવાનું પાણી સારું નથી, જ્યાં વડેખણ ગામમાં લગભગ 25 થી 30 ખાટલા તો દર્દીના પડ્યા છે, જે આડું પાણી પી પીને માંદા પડ્યા છે, તો આનો જવાબદાર કોણ છે? બરોબર, ધારાસભ્યને તમે 3 વાગે કોલ કર્યો તો પાણી આવી જશે ટેન્કરમાં એવો જવાબ આપ્યો મને, પણ આનો કોઈ, મને એવું નથી લાગતું કે પાણી આવે। માવજીભાઈ, ગામ વડેખણ।
આપ સાહેબ શ્રીને એટલું જણાવવાનું કે લગભગ સંપની અંદર 1 મહિનાથી નામથી ટીપું પાણી જ નથી પડ્યું અને આ સરકાર વાતો કરે છે કે દરેક ગામડામાં પાણી પાણી તો પાણી તમે અમારો અનુભવ બોલે છે કે 1 મહિનાથી અમારા સંપની અંદર પાણી નથી પડ્યું અને બહેનો તો ખરેખર એટલી કંટાળી ગઈ ને જો કદાચ કોઈ અધિકારી આવે ને પહેલા તો અમને શીખડાવે એમ કે છે બાયો કે અમને હાથમાં રિવોલ્વર આપો અને અમને ફોડતા શીખડાવો અને કોઈ પણ અધિકારી આવે ને એને ભડાકા દઈ દેવી અને અમે જેલ ભેળવી થઈ દેવી એટલે પાણી ભરવાનું તો અમારે બંધ થાય એટલે કંટાળે હદ બે હદ છે હવે આનો કોઈ ઉકેલ આવે એવું લાગે છે આવા જો ધારાસભ્ય પીકે પરમાર આવે ને બણગા ઠોકીને જતા રહે કાંઈ એમ આવેલું છે ને અમે કે 3 વાગે ટેન્કર આવે છે ક્યારે ટેન્કર આવે છે તરસે મરી જાય ખાવાનું કદાચ દિવસમાં 3 ટંકના બદલે 1 ટંક હોય ને તો ચાલશે પણ પાણી વિના 1 કલાક નહીં ચાલે તો સરકાર શું આંખું મીચીને હુઈ જ જાય છે જાગૃત થાય ગામની આમ જનતા આમનામ તરસી મરી જાય મારા ગામમાં પાણી 3 મહિનાથી આવતું નથી થોડું થોડું આવે મહિનેથી હાવ નથી તકેથી 10 કિલોમીટર અહીંયા બેડું પાણી ભરવા જાય છે તો બેડા પાણી થાય નહીં તો અમારે બીજું ક્યાંથી લાવું સબમાં પાણી નથી આવતું કેટલા સંપ છે ગામની અંદર એક કેટલા સમયથી એ સંપમાં પાણી નથી પડતું 1 મહિના 1.5 મહિનાથી હાવ નહીં હવે શું માંગણી તમારી? અમારી પાણીની નકા નદીના સાઈ જાય નહીં હોય મેં